લીમખેડાના ધનપુર ચોકડી નજીક એક કારમાંથી કરોડો રૂપિયાની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી। નિયમિત વાહન તપાસ દરમિયાન પોલીસે અર્ટિગા કારમાંથી રૂપિયા 2.56 કરોડથી વધુ રકમ જપ્ત કરી હતી। પોલીસ તપાસ દરમિયાન કારમાંથી 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા અને પંચાયતના સભ્યોની હાજરીમાં તેની ગણતરી કરવામાં આવી હતી। પાર્સલમાં કુલ 2,56,80,500ની કિંમતની ભારતીય ચલણી નોટો મળી આવી હતી। પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ મોટી રકમ દાહોદની એક આંગડિયા પેઢીમાંથી વડોદરા લઈ જવામાં આવી રહી હતી। કાર ચાલક રાજુભાઈ નીનામા મોટી રકમના નાણાં અંગે કોઈ કાનૂની પુરાવા આપી શક્યા નથી। ડ્રાઈવરે કબૂલાત કરી હતી કે દાહોદના ભરત ચોપડાએ તેમને વડોદરા લઈ જવા માટે પૈસા આપ્યા હતા। લીમખેડા પોલીસે BNSS એક્ટ હેઠળ બધી જ રોકડ જપ્ત કરી અને તિજોરીમાં જમા કરાવી। પોલીસ સ્ટેશન ડાયરી દાખલ કરી અને સમગ્ર કેસની માહિતી આપી સત્તાવાર રીતે આવકવેરા વિભાગને આપવામાં આવ્યું છે। રાજ્યમાં બનતા વાહન અકસ્માતના કેસો અને ફેટલના જે બનાવો બને છે એ ફેટલના અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે મહેરબાન ડીજીપી શ્રી ગાંધીનગર તરફથી સૂચના હતી કે અસરકારક વાહન ચેકિંગ કરવું। જે હુકમના ભાગરૂપે ગઈ તારીખ 15/5/2026ના રોજ લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SV વસાવા સાહેબનાઓ લીમખેડા ધાનપુર ચોકડી પર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાનમાં દાહોદ તરફથી એક એર્ટિગા ગાડી આવી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ23CD7376નો હતો। એ ગાડી રોકી અને એને રૂટીન કોર્સમાં ચેક કરતા તેની ડિક્કીમાંથી 2 પાર્સલ મળી આવ્યા મોટા। આ પાર્સલ બાબતે ડ્રાઈવર શ્રી રાજુભાઈ રામુભાઈ નીનામાને પૂછપરછ કરતા તે સરખો જવાબ નહોતો આપતો અને ગલ્લા તલ્લા કરતો હતો, જેથી પોલીસને શંકા જતા નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી અને પાર્સલ ચેક કરતા પાર્સલમાં ઇન્ડિયન કરન્સી મળી આવી। આ કરન્સીના હિસાબ બાબતે પૂછતા એનો પણ જવાબ ડ્રાઈવર આપી શકેલ ન હતો, જેથી આટલા મોટા પ્રમાણમાં કરન્સી જાહેર રોડ પર ગણવી અને ચેક કરવી એ સલામતીની દ્રષ્ટિએ યોગ્ય ન લાગતા તમામ વસ્તુને વિડીયોગ્રાફી સાથે પોલીસ સ્ટેશન લાવવામાં આવે અને એ રકમની ગણતરી કરતાં 2,56,80,500 જેટલી રકમ મળી આવેલ હતી। આ રકમને પોલીસે સીઝ કરી છે અને ટ્રેઝરી વિભાગને જાણ કરેલી છે અને જે આ ઈસમ જે છે ડ્રાઈવર તેને નોટિસ આપીને મુક્ત કરી દીધેલ છે।